શું નામ તમારું? મારું નામ અભિષેક રસાણીયા. અભિષેકભાઈ, એક જમાનો હતો બરોબર. કે આપણા ઘરમાં આપણે આખો ચોખ્ખો ગુજરાત સત્તરનો ના લઈએ, બરોબર. પણ પોણીઓ ચોખ્ખો લેતા. રિવાજ હતો, ખબર? સાચી વાત. ઘણા ઘરમાં તો કણકી જ ખવાય, સાચી વાત. પોણીઓ ના લે, પોણીઓ ના લે, ટુકડી ચોખ્ખો લે. બરોબર. આજની તારીખમાં રેશમ બાસમતી, દાવત બાસમતી, માણસ પેલો પોણીઓ ચોખ્ખો ગુજરાત 17 ભૂલી બરોબર અને હાઈ ક્વોલિટીનો ભાત બનાવીને ખાય છે. છૂટો એને જોઈએ દાવત કે રેશમના ભાવ પોસાય છે. લોકો તિવાર ખાય, લોકો ચોબાર ખાય, એ રીતનું હોય છે. હા, હવે એ જ રીતે તમને પૂછું કે માણસ જ્યારે એને ઘરમાં ઘઉં ભરવાના હોય, સાચી વાત છે, ત્યારે બેસ્ટ ક્વોલિટીના મોંઘા ઘઉં, સરબતી ટુકડી, આ બધું શું બતાવે છે કે માણસ એક નાનકડી સામાન્ય વસ્તુથી ચાલતું હોય એના બદલે શ્રેષ્ઠતમ વસ્તુ ખરીદવા માંડ્યો છે. એનો મતલબ ખિસ્સું ભરેલું છે. સાચી વાત સર. અત્યારે એ લોકોની જીવનશૈલી બદલાઈ ગઈ છે. લોકો જે પહેલાં 5 રૂપિયા વાપરતા હતા, અત્યારે 25 રૂપિયા વાપરતા વિચાર નથી કરતા. ઇવન ઘણી વસ્તુ એવી છે કે જે વસ્તુ સારી હોય તે છતાં મોટો દેખાવ કરવા કે લોકો એવું કશું કરવા 5ની જગ્યાએ પૈસા છે. હા, લોકો જોડે પૈસા છે એટલે લોકો વાપરે છે. અચ્છા, પૈસા નથી, એમના ખિસ્સામાં પૈસા કેમ છે? એમનું જીવન ધોરણ બદલાયું છે કેમ? સર, હવે પરિસ્થિતિ તો એવી છે કે ભાઈ હવે આપણે દેશ આગળ વધી ગયો છે. મેગા સિટી જાહેર થઈ ગઈ. મેગા સિટીને કારણે ખિસ્સામાં પૈસા આવી જાહેર ગયા. થઈ ગઈ. લોકો બારની પબ્લિક અમદાવાદની અંદર આવે છે ને ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એવું ઘણું બધું એવું ડેવલપિંગ થઈ ગયું છે. જો પાછળ એસી બસ આવી. જો હું તમને એક પ્રશ્ન પૂછું. વર્ષો પહેલાં એક ગરીબ કે મધ્યમ વર્ગીય માણસ શેરીમાંથી પસાર થતા પોતાના શેરીના ધનાઢ્ય શેઠની એર કન્ડિશન ગાડી જોઈ અને લઘુતા ગ્રંથિમાં જતો રહેતો હતો કે હા, સાચી આપણે એમટીએસની ખખડધજ બસમાં ફરીએ અને આ જો શેઠ કેવી એર કન્ડિશન ગાડીમાં જાય છે. અત્યારે તમે જુઓ, સેમ ટિકિટમાં એ માણસ આ એસી બસમાં જઈ શકે છે, એસી ટ્રેનમાં જાય છે, એસી બસ, મેટ્રોમાં જાય છે અને હવે નેક્સ્ટ બીજું બુલેટ તો ટૂંક સમયની જ વાર છે. આ બધું શક્ય હતું ખરું ભારતમાં? સર, શક્ય એના માટે વિઝન હશે ને? શક્યમાં કોના વિઝનથી થયું છે? આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સાહેબથી. એમનું જે સ્વપ્ન હતું, એમને જે બધું ગુજરાતની અંદર જે સીએમ હતા ત્યારે કર્યું અને અત્યારે પીએમ છે અને અત્યારે બી બધું કરી રહ્યા છે. એમનું ડ્રીમ પ્રોજેક્ટ જે બુલેટ ટ્રેન છે, એમનો ઘણા બધા એવા પ્રોજેક્ટ એમના ડ્રીમ છે, જેથી એના હિસાબે શું ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને દરેક વર્ગની અંદર આ વસ્તુ આગળ આપણે આવી શકીએ છીએ. એટલે સ્વીકારો છો તમે કે એમના વિઝનની દેન છે? 100% એમના વિઝનની દેન. ઓકે, થેન્ક યુ.